હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતમાં આવેલી તમામ જીમસ મેડિકલ કોલેજ એટલે કે સેમી ગવર્મેન્ટ જેટલી પણ કોલેજ છે તેમનું કયા રેન્ક પર એડમિશન ક્લોઝ થશે અથવા તમારે કેટલા રેન્ક પર કઈ મેડિકલ કોલેજ મળવાની છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર નીટને લગતી તમામ માહિતી મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાત મેડિકલ મેરિટ લિસ્ટના રેન્ક પરથી તમને અત્યારે કટ ઓફ આપવાનું છું. તો સૌથી પહેલાં આપણે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જીમસ મેડિકલ કોલેજમાં સૌથી પહેલા નંબરની જીમસ મેડિકલ કોલેજ એટલે કે જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. જો તમારે તેમાં એડમિશન લેવું હોય અને જો તમે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે 990 સુધીનો ગુજરાત રેન્ક જોશે. અહીં મેં જેટલા પણ રેન્ક લખેલા છે તે તમારો ગુજરાત રેન્ક છે. જે બી કેટેગરી છે, તમે ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરી હોય, એસસી કેટેગરી હોય, એસટી કેટેગરી હોય કે જે બી કેટેગરી હોય, અહીં જેટલા પણ રેન્ક લખેલા છે તે તમારા ગુજરાત રેન્ક છે. અહીં તમને સ્પેસિફિકલી લખી આપું તો આ તમારા ગુજરાત રેન્ક છે. અહીં તમારા ગુજરાત રેન્ક છે. આપણે જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદની વાત કરીએ તો તેમાં ઓપન કેટેગરીમાં 990 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 3210 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 11710 સુધીનો રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 17015 સુધીનો રેન્ક હશે તો તમને જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદમાં એડમિશન મળી રહેશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1278 સુધીનો રેન્ક જોશે. અહીં જેટલા પણ રેન્ક લખેલા છે જો તમારે તે મુજબના રેન્ક છે અથવા તેની આજુબાજુ બી હશે તો બી તમને લાસ્ટ રાઉન્ડ સુધી તમને એડમિશન મળી રહેશે તે કોલેજમાં. ફોર એક્ઝામ્પલ, તમારે મેડિકલ કોલેજમાં કોઈ સ્ટુડન્ટને એસસી કેટેગરીનો સ્ટુડન્ટ છે અને તેમને 4000 રેન્ક છે જનરલ રેન્ક, તો તેમને જીમસ મેડિકલ કોલેજ ગોત્રી પણ મળી શકે છે અને જીમસ મેડિકલ કોલેજ ગાંધીનગર પણ મળી શકે છે. તમે અહીંથી ચેક કરી શકો છો. જો 4000 રેન્ક હોય તો 4160 રેન્ક પરથી તમને અંદાજો આવી જશે કે તેમાં પણ તમને એડમિશન મળી રહેશે. અને 4000ની નજીક 3990 સુધી તમને જીમસ ગાંધીનગર મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. તમારે આમાં 10 થી 15 રેન્કનો તફાવત જોવા મળી શકે છે. તો આ રેન્ક પરથી તમને એ રીતે અંદાજો લગાવી શકો છો. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજ ગોત્રી બરોડામાં તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં 1380 સુધીનો રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 4160 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 12280 સુધીનો રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 2120 સુધીનો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1595 સુધીનો ગુજરાત રેન્ક હશે તો તમને જીમસ ગોત્રી બરોડામાં એડમિશન મળી રહેશે. હવે વાત કરીએ જીમસ મેડિકલ કોલેજ ગાંધીનગરની. જો ગાંધીનગરમાં એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં તમારે મિનિમમ 1310 સુધીનો રેન્ક જોશે. જે બી વિદ્યાર્થીને તેના કરતાં વધુ હશે તો તમને તેમાં એડમિશન ના મળી શકે. જે વિદ્યાર્થીને તેના કરતાં ઓછો રેન્ક હશે તેમને ઇઝીલી મળી રહેશે. એસટી કેટેગરી માટે તમારે 3990 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 12300 સુધીનો રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 1805 સુધીનો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1490 સુધીનો રેન્ક જોશે. તો આ મુજબ તમારા ગુજરાત રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. અને આ રેન્ક તમારા પ્રિડિક્શન રેન્ક છે. તમારે થોડો ઘણો વેરિયેબલ ચેન્જ આવી શકે છે તો તમારે તેમાં ચિંતા કરવાની જરૂર નથી. તો આ મુજબ રેન્ક હશે તો તમને ઇઝીલી તમને ગમતી મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. હવે ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે જીમસ મેડિકલ કોલેજ પાટણમાં એડમિશન લેવા માટે તમારે ઓપન કેટેગરીમાં 2205 રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 5140 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 1416 સુધીનો રેન્ક જોશે. એસીબીસી કેટેગરી માટે તમારે 2760 સુધીનો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 2540 સુધીનો રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે જીમસ મેડિકલ કોલેજ પાટણમાં.
જીમસ મેડિકલ કોલેજમાં વાત કરીએ તો જીમસમાં તમારે મોસ્ટ ઓફલી કોલેજ વાઇઝ થોડું ઘણું ડિફરન્સ જોવા મળે છે. તમે જોઈ શકો છો ઓપન કેટેગરીમાં જો જીમસ મેડિકલ કોલેજ પાટણમાં તમને 2200 સુધીનો રેન્ક પરથી એડમિશન મળી રહેશે. પરંતુ તમે જોઈ શકો છો જીમસ વલસાડમાં તમારે 1750 સુધીમાં તમને એડમિશન મળી શકે છે. અહીં તમારે કોલેજ ટુ કોલેજ તમારો રેન્કમાં તફાવત જોવા મળે છે. અહીં મેં જેટલા પણ રેન્ક લખેલા છે તે તમારા 2025ના અને 2026 નું તમારે કટ ઓફ કેટલું રહેવાનું છે તે બધું પ્રિડિક્શન કરીને પૂરી રીતે બધી માહિતી મેળવીને બધો ડેટા કલેક્ટ કરીને પછી હું તમને અત્યારે જેટલા પણ રેન્ક છે તે જણાવું છું. અને તમારે લાસ્ટ રાઉન્ડ સુધી જો તમે આ મુજબના માર્ક હશે તો વેઇટ કરશો તો તમને સ્યોર એડમિશન મળી રહેશે. હવે વાત કરીએ જીમસ વલસાડની તો વલસાડમાં એડમિશન મેળવવા માટે તમારે 1750 સુધીનો રેન્ક જોશે. એસસી ઓપન કેટેગરીમાં એસસી કેટેગરી માટે 5152 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 13715 સુધીનો રેન્ક જોશે. એસસીબીસી કેટેગરી માટે તમારે 2860 સુધીનો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 1951 સુધીનો રેન્ક જોશે. તો આ મુજબ તમારી જશે તો તમને જીમસ વલસાડ મળી રહેશે. ત્યાર પછી જેમાં જુનાગઢ ની વાત કરીએ તો તેમાં ઓપન કેટેગરી માટે તમારે 1780 સુધીનો રેન્ક જોશે. એસસી કેટેગરી માટે તમારે 4425 સુધીનો રેન્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 13715 સુધીનો રેન્ક જોશે. એસસીબીસી કેટેગરી માટે તમારે 2250 સુધીનો રેન્ક જોશે. અને ઈડબ્લ્યુએસ માટે તમારે 2065 સુધીનો રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. તો તમારે આ મુજબના રેન્ક હશે તો તમને આ મુજબની કોલેજ મળી રહેશે ઈઝીલી. અહીં મેં ટોટલી 6 કોલેજ બતાવેલી છે. તો અહીં તમને હજુ જેટલી બી કોલેજ બાકી રહી ગઈ છે તેમના વિશે જરૂરથી વિડીયો આવશે. અહીં જો હું તમને ઘણી બધી મેડિકલ કોલેજની વાત કરીએ તો બધી મેડિકલ કોલેજ માટે તમારે પાર્ટ 2 જોવો પડશે. તો આના પછી તમારે જે બી મેડિકલ કોલેજ બાકી રહી ગઈ છે તેના માટે પાર્ટ 2 આવશે. તો જો તમારે આ બધી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય અમદાવાદ, બરોડા, ગાંધીનગર પછી પાટણ, વલસાડ અને જુનાગઢ તો તમારે આ મુજબ ન તમારે જે બી કેટેગરી હોય ઓપન હોય, એસસી હોય, એસટી હોય કે પછી ઈડબ્લ્યુએસ હોય તો તમારે એ મુજબનો રેન્ક જોશે. તો તમારે જીમસ મેડિકલ કોલેજમાં કટ ઓફ તમારે આ રીતે ચેન્જ રહેવાનું છે. તમારે કોલેજ ટુ કોલેજ ડિફરન્સ જોવા મળે છે કોલેજમાં. તમને કટ ઓફને લગતા કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમને આ ચેનલ ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ પ્રકારની માહિતી મળી રહેશે. જેમ કે તમારે કઈ કોલેજમાં કેટલું કટ ઓફ રહેવાનું છે, તમારે કાઉન્સિલિંગમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવું, તમારે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું લઈ જવું, મેડિકલ કોલેજની લગતી તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. તમારે કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સિલિંગ બેચની પણ જરૂર નહીં પડે. તો આ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો ગમ્યો તો તમને જરૂરથી લાઈક કરજો. જો તમારે ગુજરાત રેન્ક કેટલો છે અને તમારી કઈ કેટેગરી છે તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ કોમેન્ટમાં કે તમારે કયા રેન્ક પર તમને કઈ મેડિકલ કોલેજ મળશે. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.